નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 60,000 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને કરશે સમર્પિત. ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ 2 દિવસ માટે ટાળી. સરકાર વાતચીત માટે તૈયાર. આગામી રણનીતિ શુક્રવારે ઘડાશે. સિક્કિમમાં ભારતીય સેનાએ હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓને બચાવ્યા. -ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ઉત્સાહ જોવા મળ્યો. અયોધ્યામાં 1 મહિના બાદ પણ ભક્તોમાં જોવા મળે છે અનેરો ઉત્સાહ. રોજના 2 લાખ દર્શનાર્થીઓ કરે છે રામલલ્લાના દર્શન. શેર માર્કેટની સામાન્ય ઉછાળા સાથે ફ્લેટ શરૂઆતી કારોબારમાં નિફ્ટી 22,000ના સ્તર પર સરક્યો. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, જેમાં ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ પીએમ મોદી GCMMFના કાર્યક્રમમાં સંબોધન કરશે, જેમાં 1 લાખથી વધુ સહકારી આગેવાન ખેડૂતો હાજર રહેશે. ત્યારબાદ પીએમ વાડીનાથ મંદિર પહોંચવાના છે. તેમજ વાડીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે. તેમજ વાડીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વાડીનાથ ધામમાં પીએમ મોદી સંબોધન પણ કરશે. નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમજ કાકરાપાર અણુ ઉર્જા મથકની પીએમ મોદી મુલાકાત લેશે. જલાલપોરમાં પીએમ જનસભા સંબોધશે અને ત્યારબાદ સુરતથી વારાણસી જવા રવાના થશે. પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને તેઓ મોડી રાત્રે વારાણસી જવા માટે સુરતથી રવાના થશે. પીએમ મોદીના દિવસભરના સવારમાં એટલે કે 10:30 વાગે આજે તેઓનું આગમન થવાનું છે. આજે વિવિધ વિકાસ કાર્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ખાસ કરીને વાડીનાથ મહાદેવ મંદિર કે જેના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ હાજર રહેવાના છે. એરપોર્ટ પર 10:30 વાગે તેઓ આવશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ત્યારબાદ તેઓ હાજરી આપશે. બપોરે 2:30 કલાકે તરફ વાડીનાથ મંદિર ખાતે પહોંચવાના છે. ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. મહાદેવ મંદિરે પૂજા કરશે. તરફ વાડીનાથ ખાતેથી પીએમ મોદી નવસારી જવા માટે રવાના થવાના છે. કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત તેઓ લેવાના છે. 6 થી 7 કલાક દરમિયાન આ કાર્યક્રમ છે. તો 10:30 વાગ્યાની આસપાસ એટલે બસ થોડી જ મિનિટોમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર આગમન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ભારત નેટ ફેઝ 2 હેઠળ 2,042 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ તેઓ કરવામાં આવશે. ત્યારે રાજ્યની 8,030 ગ્રામ પંચાયતોને તેનો લાભ મળવાનો છે. જ્યારે કે 2,300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુરુવારના રોજ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગુજરાત માટે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે. ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ ₹13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. ભારત નેટ ફેઝ 2 હેઠળ ₹2,042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8,030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 Mbps સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામ પંચાયત દીઠ 1 Gbps સુધી વધારી શકાય છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હ્યુમન અને બાયોલોજીકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે ₹2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર સમખિયાણી સેક્શન, મહેસાણા જગુદણ સેક્શન, મહેસાણા જગુદણ ન્યૂ બ્રોડગેજ લાઇન, મહેસાણા ભાંડુ મોટી દાવ સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર સમખિયાળી સેક્શન પાલનપુર સમખિયાળી ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે. વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ₹310 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને અંદાજિત 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થશે. આમ માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત 1700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. અંદાજિત ₹394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ પણ કરાશે. 1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન અને 248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યો, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 2100 કરોડથી વધુના 2 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉર્જા મંત્રાલયના 612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે. પ્રવેગ ટીવી, અમદાવાદ. પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેઓ સવારે એરપોર્ટ પરથી ઉતરી સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે, જ્યાં તેઓ રાજ્યભરમાંથી આવનાર પશુપાલકો તેમજ સહકારી ક્ષેત્રના કાર્યકરોને સંબોધન કરશે. આ અંગે નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમની તૈયારીઓને અમૂલના ચેરમેને નિહાળી હતી અને તેની સીધી સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે અમૂલનું ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે. ગામોમાંથી 1.25 લાખ ખેડૂતો હાજર રહેશે. से बात करिए तो आज અત્યારે જે કાલનું ઇન્વેસ્ટમેન્ટ હશે જે 5 પ્રોજેક્ટનું એ લગભગ 1000 થી 1200 કરોડનું છે. પણ સાથે સાથે જુઓ તો એના પછીના દિવસે એટલે કે 23મી ફેબ્રુઆરી માનનીય પ્રધાનમંત્રીશ્રી અમારો વારાણસી ખાતે બનાસ ડેરીની એક નવી ડેરી જેનું પણ ખાતમુહૂર્ત સાહેબે 2 વર્ષ પહેલાં કરેલું તેનું લોકાર્પણ અને ઇનોગ્રેશન કરવાના છે. તેનું બી લગભગ 600-700 કરોડનું રોકાણ છે. સાથે સાથે ઉજ્જૈન ખાતે અમારી ગોધરા પંચમહાલ ડેરીનું પણ એક નવી ડેરીનું લોકાર્પણ આ મહિનામાં થશે. એટલે અમારા ટોટલ જે પ્રોજેક્ટ્સ અત્યારે હાથ ઉપર છે એ લગભગ 5000 કરોડ રૂપિયા ઉપરાંતના છે. અને આવતા 2 વર્ષમાં જે અમે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે જે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કરેલું તેમાં જે ઇન્વેસ્ટમેન્ટનું આયોજન હતું એ લગભગ 11,500 કરોડ રૂપિયાનું છે. તો દેશમાં એમઓપીએ જે વર્લ્ડ ફૂડ કર્યું હતું ઇન્ડિયા, તેમાં બધી દેશની સંસ્થાઓ ભેગા થઈને લગભગ 33,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ્સના એમઓયુ કર્યા. ફક્ત અમૂલે એમાંથી 33% જેટલા 11,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ કર્યા, જે આવતા 2 થી 2.5 વર્ષમાં થશે. જેમાં રાજકોટ ખાતે અમૂલ ફેડ ડેરી જે છે એનું એક અલ્ટ્રા મોડર્ન ડેરી આપણે સ્થાપવા રહ્યા છે, તેનું 2,1200 કરોડનું રોકાણ છે. તો કાલે આપણે 5 નવા પ્રોજેક્ટ ઉપર માનનીય પ્રધાનમંત્રીશ્રીના હાથે ઉદ્ઘાટન થશે. અમૂલના દરેક ડેરી જે અમારા ફેડરેશન સાથે સંકળાયેલા 18 સંઘ છે, દરેક ડેરીમાં નવું કામ થઈ રહ્યું છે, જેથી વધારે માત્રામાં દૂધનું હેન્ડલ થઈ શકે, નવા પ્રોડક્ટ્સ બની શકે. તો સાબર ડેરી ખાતે 600 કરોડના ખર્ચે નવું જે ચીઝ પ્લાન્ટ નું ઉદ્ઘાટન એનું ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 1.5 વર્ષ પહેલાં કરેલું, તેનું ઉદ્ઘાટન કાલે થઈ રહ્યું છે. સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે, મોઝરેલા ચીઝનું વિસ્તરણ થઈ રહ્યું છે. અને પહેલીવાર અમૂલ ડેરીમાં યુએસટી એટલે લોંગ લાઈફ ટેટ્રાપેક મિલ્ક પણ આપણે શરૂ કરી રહ્યા છીએ. ભરૂચ ડેરીએ મુંબઈ ખાતે એક નવો ડેરી પ્લાન્ટ શરૂ કરવાના છે, તેનું ઉદ્ઘાટન આપણે કરવાના છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના શુભ હસ્તે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે વિવિધ સરકારી સ્કીમોના આધારે ડેરી વિકાસનું જે કામ થયું છે તેનું પણ લોકાર્પણ થશે. સરકારી સંસ્થાને અમૂલ માટે સૌથી મહત્વની વાત એ છે કે ભારત આજે જ્યારે વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ છે, વિશ્વનું 24% દૂધ આપણે ભારતનું ઉત્પાદન થાય છે અને દેશની સૌથી મોટી સંસ્થા અમૂલ છે. આવતા 10 વર્ષોમાં જે હિસાબે દેશમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિશ્વની પરિસ્થિતિ જોતા વિશ્વનો ત્રીજા ભાગ રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરફવાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભારંભ થયો છે.
તરબ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22મી ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લીધો છે. આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એટલે કે આજે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. તરબ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે અને આ સ્થાનક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તરબધામમાં વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં શિવ ભક્તો જે છે એ દૂર દૂરથી આવેલા છે. છેલ્લા 5 દિવસથી સતત શિવ ભક્તો જે છે એ આવેલા છે. રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વાડીનાથ ધામ, કે જેમાં રબારી સમાજ જે છે એ પોતાનો આગવો પોશાક જે છે એ પહેરીને આવેલો છે. તમામ શિવ ભક્તો જે છે એ પોતાની આસ્થાનું ભાથું લઈને એ અહીં આવેલા છે. આવતીકાલ એટલે કે 22 ફેબ્રુઆરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું છે. તેથી જે ભક્તો જે છે એ પીએમ મોદીને પણ આવકારવા માટે એટલા તત્પર છે. લોકો આવે છે અને પોતાની ભક્તિમાં તરબોળ થઈને આનંદનો અનુભવ કરી રહ્યા છે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા. મહેસાણાના તરબ વાડીના ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. તરબ વાડીના ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જયરામ ગિરિબાપુ પણ હાજર રહ્યા હતા. રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરમાં તરબ વાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. તરબ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આ તકે સુવર્ણ કળશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે કંઈ નહીં તો સોબો અમારા બધા બાયુ બધા થઈને છે. અમે બધા કાલ મોદી સાહેબ આવે તો અમને આનંદ આવ્યો. અમને આટલા ત્રામ થયા, અમને મળવાનું મન છે. અમારા વાડીનાથની એમ છે કે દયા છે અને કૃપા છે તો અમે અહીં પહોંચ્યા. બધા અમારા જો ડોહાય છે, બાઈ છોકરીઓ છે, નાની નાની ભણતી ગઈ, બધી કોલેજને જતી હતી, બધી છોકરીઓ બધી મૂકી વાડીનાથનું નામ પડ્યું તો બધા ભેગા થઈ, બધા હળીમળી ને બધાય ને અમારા માતાજીનું જે બોલે સરજુ છોકરા એમાં કંઈ અમારે ક્લાસ નથી. અમારે એમાં માતાજીની શક્તિ છે. છોકરીઓ અમે બધા ગીત ગાઈએ એમાં કંઈ ક્લાસ કરવા જતા નથી. એ મારા માતાજીની શક્તિ છે ને અમે ગાઈએ બધાય. આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ તકે સુવર્ણ કળશ મહોત્સવમાં પોરબંદરથી એક રબારી સમાજનું ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોતાના સમાજનો આગવો પોશાક પહેરીને રબારી સમાજના પારંપરિક લોકગીત ગાઈને અને રાસ રમી આનંદ અનુભવ્યો હતો. અમે પોરબંદરથી આવ્યા છીએ, સોરઠથી, સૌરાષ્ટ્રના. અમે કાલે પીએમ મોદીનું સ્વાગત કરવાના છીએ. અમે જૂની પરંપરાથી અમારું સ્વાગત કરવાના છીએ. અમે ગીરબરડા આલેજથી આવેલા છીએ. અમે કાલે અમારી જૂની પરંપરાથી એનું સ્વાગત કરવાના છીએ. અમારો જૂનો પહેરવેશ પહેરીને, ધારવો, કાપડું એવું બધું પહેરીને, અને જણ બધા પુરુષ બધા માતાજીના સરજુ ગાશે અને અમે બહેનો બધી માતાજીના ગીતો ગાશું. એવી રીતે અમે સ્વાગત કરવાના છીએ. અમને બહુ ખુશી છે અને ગર્વ છે અમને રબારી સમાજ ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તરબ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે. આ સ્થાનક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તરબધામ ખાતે વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, કે જે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી ચાલવાનું છે, કે જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વાડીનાથ ધામ, કે જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે રબારી સમાજના શિવ ભક્ત બહેનો જે છે એ પોતાનો આગવો પોશાક છે એ પહેરીને આવ્યા. પોરબંદરથી છેક અહીંયા આવવું છે માત્ર વાડીનાથ ધામને લઈને. એ કેટલો આનંદ અનુભવી રહ્યા છે? અમને ખૂબ આનંદ આવ્યો. અમને બધા અમારા સમાજમાં અમને બહુ વાડીનાથ આવવાનો બહુ આનંદ આવ્યો. અમને બધા અમારા માલધારી આવ્યો, અમારો જૂનો પહેરવાશ પહેર્યો અને જૂનો, એટલે અમને બહુ મજા આવી. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા. ગીર સોમનાથમાં તાલાલા જિલ્લામાં હિરણ નદીના કિનારે સ્થિત શ્રી બાઈ માતાના મંદિરમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ મંદિર જાતે જતનમાં ₹10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ છે.
ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને સંતો તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી, જેમણે મંદિરના વિકાસ માટે ₹16 કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમે એ હંમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે. એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે. તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી ये माननीय नरेंद्र भाई આપણને આપી છે. यहाँ श्री श्रीबाई माता जी का प्राण प्रतिष्ठा महोत्सव है और मुख्यमंत्री हमारे मृदु और मक्कम मुख्यमंत्री भूपेंद्र भाई पटेल आज यहाँ उपस्थित रहे और उसने इस जगह को यात्रा धाम में और सुविधा और पर्यटन में समावेश करने का वचन दिया है और जो भी सुविधा यहाँ उपलब्ध नहीं है वो सुविधा उपलब्ध करने के लिए 16 करोड़ का जो बजट हमने यहाँ से जो सुविधा के लिए थे वो उसने वचन दिया है कि 16 करोड़ का बजट आपका हमने मंजूर कर दिया है. આગળ વાત કરીએ તો ભારતીય શેર બજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ છે. બીએસઈ સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યો છે, જ્યારે કે નિફ્ટી પણ 22,000ની ઉપર ખુલવામાં સફળ રહ્યો, પરંતુ બજારની શરૂઆતની મિનિટોમાં જ ફ્લેટ રેન્જમાં સરકી જતો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 54.41 પોઈન્ટના મામૂલી વધારા સાથે 72,677ના સ્તર પર ખુલ્યો. એનએસઈનો નિફ્ટી 26.50 પોઈન્ટના મામૂલી વધારા સાથે 22,081ના સ્તર પર ખુલ્યો હતો. ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ 2 દિવસ માટે ટાળી છે. આગામી રણનીતિ શુક્રવારે સાંજે નક્કી કરવામાં આવશે. શુક્રવારે સાંજે બેઠક કરી ખેડૂત સંગઠનો નિર્ણય લેશે. બુધવારે દિલ્હી તરફ કૂચ કરવાનો ખેડૂતોએ પ્રયાસ કર્યો હતો. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. ત્યારે પોલીસ ખેડૂતો વચ્ચે ઘર્ષણ બાદ દિલ્હી કૂચ ટાળી. સરકારે ફરી વાતચીત કરવા માટે અપીલ કરી છે અને આ આમંત્રણ એવા સમયે આપવામાં આવ્યું હતું જ્યારે ખેડૂતો પંજાબથી દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે શંભુ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે તેમનો પ્લાન સફળ થયો ન હતો. આ દરમિયાન તેમણે દિલ્હી જવાનો પ્લાન 2 દિવસ માટે મોકૂફ રાખ્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન ખેડૂતો શંભુ બોર્ડર પર અટવાયેલા રહેશે. હજારો ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની તેમની માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર પડાવ નાખશે. સિક્કિમમાં ગંગટોક નજીક ગટુલામાં હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે 500 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા, પરંતુ ભારતીય સેનાના ત્રિશક્તિ કોરન જવાનોએ આ મુશ્કેલીને માત આપતા તમામ પ્રવાસીઓનો જીવ બચાવ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર 21મી ફેબ્રુઆરીના રોજ અચાનક ભારે હિમવર્ષાને કારણે 500થી વધુ પ્રવાસીઓની સાથે લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા. માઇનસમાં તાપમાનનો પારો હોવા છતાં ત્રિશક્તિ કોરના જવાનોએ ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા હતા. સેના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે. તેમને સમયસર દવા, ગરમ પાણી, ભોજન અને સુરક્ષિત વાહન વ્યવસ્થા આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમસ્ખલનથી સિંધ નદીનો પ્રવાહ બંધ થઈ ગયો છે. શ્રીનગર લેહ રોડ પર સોનમર્ગના હંગ વિસ્તારમાં હિમસ્ખલન થયું હતું, જેને કારણે સિંધ નદીનો પાણીનો પ્રવાહ અવરોધાયો છે. હિમપ્રપાતના કાટમાળને કારણે થયેલા અવરોધે પાણીની દિશા પણ બદલી નાખી અને નજીકના રસ્તા પર વહેવા લાગ્યું. સત્તાવાળાઓએ હિમપ્રપાતના કાટમાળને સાફ કરવા માટે મશીનરી તૈનાત કરી છે, જેથી પાણીને તેના મૂળ માર્ગ પર પરત લાવી શકાય. કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે ખીણના પહાડી અને પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાતની શક્યતા વધી છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે ગયેલા રામ ભક્તોની ભીડ હજી પણ વધી રહી છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં અભિષેક વિધિના 1 મહિના પછી પણ દર્શનાર્થીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી થયો. રામ ભક્તોની આસ્થાનો દોર હજી પણ ચરમસીમાએ છે. बहुत अच्छा लग रहा है. हमें ऐसा मतलब फील हो रहा है कि 1 महीना हो गया और 1 महीने के बाद ही हम इमीडिएट यहाँ पे आए, हमारा दर्शन हो गया. सारी सुविधाएं यहाँ पे सब कुछ अच्छा है. राम लल्ला हमारा प्राण है और हम मोदी को बहुत बहुत लाख लाख शुभेच्छा देता है. उसके तरफ से हमारा लल्ला भी हमारा बैठ गया है. बहुत खुशी है, बहुत खुशी है. कैसा लगा दर्शन करके? बहुत अच्छा लगा है. राम जी का शरण में शरण लिया है, बहुत अच्छा लगा.
આ વર્ષે 25મી ફેબ્રુઆરીથી શરૂ થનારી શારદીય કાવડ યાત્રામાં લાખો ભક્તો એકત્ર થવાની અપેક્ષા છે. હરિદ્વાર જિલ્લા વહીવટીતંત્ર યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓમાં વ્યસ્ત છે. હરિદ્વારમાં યોજાયેલી બેઠકમાં ટોચના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગત વખત કરતાં આ વખતે આ વાર્ષિક યાત્રામાં વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. કાવડ યાત્રામાં કાવડિયાઓ નારા લગાવતા ગંગાનું પાણી લઈને પગપાળા પાછા ફરે છે અને તેના ઘરની નજીકના શિવ મંદિરોમાં अर्पण करे છે. हमारी टीम ने भी विजिट करनी है किस क्षेत्र से हमारे मैक्सिमम कांवड़ यात्री आते हैं. उस क्षेत्र में हम लोगों ने इंफ्रास्ट्रक्चर क्या डेवलप करना है, सड़कें कहाँ पे ठीक करनी है, किस लेन से उन लोगों को ले जाना है, तो ये पूरी तैयारी हम लोगों ने कर ली है. और जहाँ जहाँ टीम ने बताया कि उस जगह पे काम होना उसको हम करवाएं. आगामी जो सर्दी कांवड़ की यात्रा स्टार्ट होनी है उसके संबंध में जो हमारे एसपी सिटी और उनकी अध्यक्षता में कल जो है एक जो स्थलीय निरीक्षण किया गया था, कहाँ कहाँ पर फोर्स की डिमांड है और कितने फोर्स की डिमांड की जानी है, उसी आधार पर हम लोग इस पर फोर्स को डिप्लॉय करेंगे. નવસારીને લાંબા સમયથી લોંગ રૂટની ટ્રેનની માંગ કરવામાં આવી હતી, જેને આખરે વેસ્ટર્ન રેલવે દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. હાલમાં જ વેસ્ટર્ન રેલવે દ્વારા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળતા સૌરાષ્ટ્ર જતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ટ્રેનને આવકારવા માટે આ પૂર્વ પીએસસી સભ્ય છોટુ પટેલ તેમજ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. 2:10 કલાકે આવેલી ટ્રેનને આવકારવામાં આવી હતી. સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરાઈ હતી. સુરત સિકંદરાબાદ ટ્રેનના પાયલટને હાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે નવસારી સ્ટેશન પર ઘણા દિવસોથી રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને સ્ટોપેજ માટેની માગણી હતી. આજે એ પૂર્ણ થઈ છે. આજે જતા 3 દિવસ અને આવતા 3 દિવસ આપણને આ સ્ટોપેજ મળ્યું છે. એ સિવાય પણ ઘણી બધી માગણીઓ છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણને એક સ્ટોપેજ મળી જ રહ્યા છે. પણ આ કાર્યક્રમમાં વિશેષ આપણા રાકેશભાઈ દેસાઈ, અહીંયાના એમએલએ નરેશભાઈ પટેલ, એમએલએ શહેરના અધ્યક્ષ બુરાભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવકારવા માટે આવેલા હતા. અમે સૌ અહીંયાના જેની માગણીઓ હતી એમને તમે જોયું હશે, એમને ઇન્ટરવ્યૂ પણ લીધા. કેટલા ખુશ હતા. તેલુગુ સમાજ હોય કે સોલાપુર જવાવાળા હોય, ઘણા બધાને આ ગાડી સારી પડે છે. આંધ્રવાળા તેલુગુ ભાઈઓ ઘણા વર્ષથી અમે વસીએ છીએ. અમે લોકો ત્યાંથી અહીંયા રહેવા માટે આવ્યા છીએ અને દૂધમાં સાકર જેમ અમે ભળીને રહીએ છીએ. અમે બિલોંગ ટુ અહીંયા બેંગ્લોર, બિલોંગ ટુ સિકંદરાબાદ અને વચ્ચે પૂના છે, બેંગ્લોર છે, દરેક સિટીમાંથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને અહીંયા વસેલા છે. અને અમે વારંવાર અહીંયા રેલવે સ્ટોપ માટે અરજી કરેલી, કારણ કે અમારે આઈધર જવું પડતું કાં તો સુરત અથવા વલસાડ. તો આજે ઘણા વર્ષ પછી અમારું સપનું સાકાર થયું છે. અમે તેલુગુ ભાઈઓ બહુ આનંદ અનુભવીએ છીએ, કારણ કે અમને બહુ તકલીફ પડતી. અમે અહીંયા અમારા ઘણા તેલુગુ ભાઈઓ છે જે બિલીમોરા રહેતા, ગણદેવી રહેતા, એ લોકોને અહીંયા આવવું પડતું. તે અમારા માટે આજે એક સારો અવસર થયો કે આજે અમને સરકાર થ્રુ એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે ₹4.17 લાખની કિંમતનો 10,000 લીટર જેટલો ભેળસેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ આ અંગે માહિતી આપી હતી. નાગરિકોના આરોગ્યની દરકાર કરી શંકાસ્પદ ચીઝ અને પનીરનો ₹83,000ની કિંમતનો 307 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુર, બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઈ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બાતમી મળી હતી, જેને આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્સ્ટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. આ ટેન્કર પાલનપુરના સધીમાં મિલ્ક પ્રોડક્ટ્સને દૂધ પૂરું પાડવા જઈ રહ્યું છે. તો પેઢીના માલિક લક્ષ્મણ મોદીની હાજરીમાં દૂધના 11 નમૂના લેવામાં આવ્યા હતા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.